આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ બધાને. આજે છે સેટરડે, રજા છે, હું ઘરે છું અને આજે આફ્ટરનૂન એટલે કેમ કે થોડોક મેં લેટ વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. હું બધું કામ પતાવતી હતી. એનું રીઝન હું તમને કહું. આજે અમે લોકો 2 વાગ્યાનો શો છે, ધુરંધર 2 જોવા જવાના છીએ અને એટલે બધું કામ મેં કીધું પહેલાં પતાવી દઉં, પછી હું શાંતિથી વ્લોગિંગ સ્ટાર્ટ કરું કેમ કે ત્યાં લગભગ અમારે 1:30 વાગે તો અહીંથી નીકળી જવું પડશે, પણ ત્યાં પહોંચતા 2 વાગી જશે. એટલે મેં પહેલાં બધું કામ પતાવ્યું, પછી મેં વિડીયો સ્ટાર્ટ કર્યો. રસોઈ મેં રેડી કરી નાખી છે, થઈ ગઈ છે દૂધી બટેટાનું શાક, ભાત રેડી છે અને આમાં રોટલી પણ બનાવી નાખી છે મેં. તો ધુરંધર 2 માટે હું વધારે એક્સાઇટેડ છું કેમ કે 1 જોઈને પછી એમ થયું કે ના, બહુ જ એક્સાઇટમેન્ટ, બધે રીલ્સ ને બધું બહુ હજી સુધી કન્ટિન્યુ હતું અને હવે જે એનો મેઇન પાર્ટ છે તે ભલે 4 કલાક હોય પણ જોવું જ છે. એટલે અમે આજે પ્લાન કર્યો કે સેટરડેના અમે જાય. પ્રી બુકિંગ કરી નાખ્યું હતું અમે લોકોએ. જેવું સ્ટાર્ટ થયું ને એટલે અમે તરત જ પ્રી બુકિંગ કરાવી લીધું હતું સેટરડેનું. એટલે અમે જાશું, મૂવી જોઈ અને હું તમને રિવ્યૂ આપીશ કે કેવું લાગ્યું. હા, સ્પોઇલર નહીં આપું કાંઈ, બટ હા રિવ્યૂ આપીશ કે કેવું હતું ને જોવા જેવું છે કે નહીં. એક્ઝેક્ટ 2 વાગ્યા છે અને અમે પહોંચી ગયા છીએ. 15 મિનિટમાં અમારું મૂવી સ્ટાર્ટ થઈ જશે. વધારે અહીંયા મુક્તા એટુમાં વધારે આવીએ ટીઆરપી મોલે કેમ કે અમને નજીક પડે અને કન્વિનિયન્ટ રહે. કદાચ થોડુંક મોડું થાય ને તો એ વાંધો ના આવે. सॉफ्ट और खिला खिला फॉर्च्यून पोहा सॉफ्ट भी सेहत. The next day. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કાલે મેં પછી વિડીયો એકે ના લઈ શકી કેમ કે અમે લોકોને ઓલરેડી મોડું થઈ ગયું હતું. અમારું મૂવી 2:30 વાગે સ્ટાર્ટ થયું હતું અને અમે લોકો 6:45 વાગે બહાર નીકળ્યા કેમ કે 4 કલાકનું મૂવી હતું. બટ હું અત્યારે તમને રિવ્યૂ આપીશ. બહુ જ ઓસમ બહુ જ મસ્ત મૂવી છે. જો તમે મૂવી ના જોયું હોય તો પ્લીઝ ટિકિટ્સ બુક કરી અને ધુરંધર 2 જરૂરથી જોવા જાઓ. એસ્પેશિયલી જેને જીઓ પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ હોય, જેને વાયોલન્ટ એક્શન થ્રિલર ટાઈપ્સ મૂવી ગમે ને તો પ્લીઝ તમે જરૂરથી જોયા. બહુ જ મસ્ત મૂવી છે. અમે લોકોએ 4 કલાક ફૂલ એન્જોય કર્યું છે, ફૂલ પૈસા વસૂલ અને જસ્ટ જોરદાર, બહુ જ મસ્ત. કાલે અમારે 6:45 થઈ ગયા હતા નીકળતા એટલે જેમ મેં તમને કીધું એમ તો મેં પછી શાકભાજી લીધું, ત્યાંથી દૂધ ને બધું બાકી હતું તો એ બધું લઈને પછી બહુ મોડું થઈ ગયું હતું. એટલે ફટાફટ ડિનર કરીને પછી મેં કાંઈ વિડીયો નહોતો બનાવ્યો. એટલે સ્ટ્રેટ આજે જ તમારી સાથે હું વાત કરું છું. તો અત્યારે પણ બપોરના 12 વાગી ગયા છે અને હજી મારે રસોઈ બાકી છે તો એ હું બનાવીશ. કપડાં મશીનમાં નાખવાના બાકી છે તો એ નાખીશ. પછી બપોરે કે સાંજે અમે લોકો DIY જવાનું વિચારીએ છીએ. અમુક વસ્તુ જોઈ છે ને લેવી છે, બેગ ને એવું નિર્મિતને લેવું છે તો ત્યાં જાશું. અને પછી આજે રાત્રે મારી ઈચ્છા છે કે ગોટાળો ઢોસો બનાવું તો એ બી હું તમને બતાવીશ. અહીંયા સાઉથ બોપલના DIYમાં આવ્યા છીએ. અહીંયા અમે બેગ્સ જોઈ બટ બહુ વેરાયટી નહોતી એટલે અમે હવે એવું વિચાર્યું છે કે ઓનલાઈન જ શોપિંગ કરી લેશું એનું. અને એટલે અમે થોડીક વાર અહીંયા આંટો મારી અને પછી નીકળી જઈશું. અહીંયા આવી ક્યુટ આઇટમ્સ બહુ જ મળે છે, મસ્ત. અમે લોકો અહીંયા ખીરું લેવા આવ્યા છે. લગભગ અમે ડીમાર્ટ પાસેથી જ લઈએ છીએ બટ અમે સાઉથ બોપલમાં હતા એટલે કીધું ટ્રાય કરીએ નવી જગ્યાએ. જો અહીંયા સારું હશે તો અમે અહીંયાથી જ લેશું. ખીરું લેવાઈ ગયું છે. ગોટાળા ઢોસાની તૈયારી થઈ ગઈ છે. આ છેલ્લા ટામેટા સુધારવાના હતા હું સુધારું છું. એ સિવાય અહીંયા પાલક વોશ કરીને મૂકી દીધી છે. અહીંયા પાછળ મેં પનીર ગ્રેટ કરી નાખ્યું છે.
કેપ્સિકમ ને સુધારી દીધું છે નાના નાના કટકા. હવે છેલ્લે ચીઝ ગ્રેટ કરી અને લાસ્ટમાં એ મેં રાખ્યું છે, એટલે વઘાર થઈ જાય ને એટલે પછી લાસ્ટમાં એ નાખી દઈશ. એટલે થઈ ગઈ છે તૈયારી. હવે લગભગ અડધી કલાકમાં બધું રેડી. આ પાલક પછી ઢોસા ઉતારવાના છે, પણ આજે એવો વિચાર છે કે હું એક સાથે જ બનાવી નાખીશ અને પછી સાથે જ અમે લોકો બેસી જશું. ગોટાળો થઈ ગયો છે તૈયાર. હવે એમાં આપણે ચીઝ નાખી અને 5 મિનિટ જેવું રાખશું. થઈ ગયું છે તૈયાર. ચલો જમવા. ગાઈઝ, આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ 2 દિવસનો વિડીયો ગમ્યો હોય, અને જો તમે ધુરંધર 2ની ટિકિટ્સ બુક ના કરી હોય તો કરી લેજો, જોઈ આવજો અને મને કમેન્ટ સેક્શનમાં કહેજો કે તમને પણ કેવું લાગ્યું. તો આ વિડીયો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને મારી ચેનલ અનુ એક્સપ્લોરર પર સબસ્ક્રાઈબ કરજો. આપણે મળ્યા કાલે. બાય બાય.